જી આજ રોજ એસડીએમ ઓફિસમાં ફોર્મ ચકાસણીનો છેલ્લો દિવસ હતો. 3 વાગ્યાનો સમય હતો. જ્યારે અમારો વોર્ડ નંબર 2 નો સમય આવ્યો ત્યારે અમે લોકો અંદર ગયા અને જે કંઈ પ્રક્રિયા થઈ એમાં કોંગ્રેસ પક્ષે મને જે બેન્ડેડ આપેલો હતો એ ત્યારબાદ કાલે રાતે પ્રદેશ કક્ષાએથી જે મને લેટર આપવામાં આવેલો હતો એ મેન્ડેટ અને લેટર આપવામાં આવેલો હતો એ પ્રક્રિયામાં કોઈ પણ ફરક ના હતો. જેવી રીતના મેન્ડેટમાં થયું એવી જ રીતના પ્રદેશ પ્રમુખના લેટરથી થયું. જેવી રીતના મેન્ડેટમાં સમય મર્યાદા આવી એવી જ રીતના લેટરમાં સમય મર્યાદા આવી. તો નિશ્ચિતપણે હું કહી શકું છું કે પ્રદેશ પ્રમુખ ચાવડા સાહેબે આ કામ કરેલું છે અને એમને જ આ ધંધો કરેલો છે. પ્રદેશ પ્રમુખ ચાવડા સાહેબના ઓર્ડરના ઉપર ભરૂચ જિલ્લાના રાજેન્દ્રસિંહ રાણા જે મુસ્લિમો સાથે માઇનોરિટી સમાજ સાથે એને ધંધો કરેલો છે, એને રૂપિયા લીધેલા છે અને આ મારો સમાજ જો આજે નહીં જાગે તો આ સમાજ રોડ પર આવવાનો છે. આપણા સમાજના જેટલા નેતાઓ જે મરહૂમ થઈ ગયા, ઇકબાલભાઈ કાકુજી, ઇકબાલભાઈ પ્રમુખ, મોહમ્મદભાઈ ફાંસીવાલા, મરહૂમ યુનુસભાઈ પટેલ, એમને જ આ નેતાગીરી ઉભી કરેલી છે ભરૂચ જિલ્લામાં અને એમને જ આ નેતા બનાવેલા છે. અત્યારે શમશાદ અલી સૈયદ, શેરખાન પઠાણ અને શકીલ અકુજી એ પણ એ મરહૂમોની જ બેન છે. પરંતુ આવા લોકોને નાશ કરવાની અંદર સૌથી મોટો જો રોલ કોઈનો હોય તો એ અમિત ચાવડાનો છે. એનાથી મોટો રોલ ભરૂચ જિલ્લા પ્રદેશ પ્રમુખ, ભરૂચ જિલ્લાનો પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા એ સૌથી મોટો વિલન છે. એને જે કામ કરેલું છે, મુસ્લિમો સાથે ગદ્દારી કરેલી છે, એને માઇનોરિટી સમાજને લડવાનું કામ કરેલું છે અને આ સમાજ જો એને જવાબ નહીં આપે અને કોંગ્રેસ પક્ષને જવાબ નહીં આપે તો તમારે રોડ પર આવવાનો વારે આવી જવાનો છે. તમારી પાસે આજે કોઈ નથી. તમારે નેતાગીરી ઉભી કરવી પડશે. તમારે નગરપાલિકાની ઓફિસમાં જવું હશે તો પટાવાળાને સાહેબ કહેવો પડશે. તમારે પ્રદેશ કક્ષાએ જવું હશે તો તમારે વકીલ કરવો પડશે. અને બીજી વાત એક સૌથી મોટી કહું છું, સમાજમાં પણ બહુ મોટા ડોગલા લોકો છે. સમાજના ડોગલા લોકોને જાણવાની જરૂર છે કે તમારે પર ઘેર બેસવાનો વારો આવશે. સમાજના ડોગલા લોકો એસી ઓફિસમાં બેસીને જે રાજકારણ રમી રહેલા છે એમને પર રડવાનો વારો આવવાનો છે. અને એવા લોકો મેં જોયા છે. કાલે જ્યારે હું મારું ફોર્મ ભરીને પરત ફર્યો અને શમશાદ અલી સૈયદની પહેલી મુલાકાત કરવા ગયો ત્યારે શફીકારિયા નામનો માણસ ત્યાં બેઠેલો હતો. મેં એની સાથે સલામ કરી તો એણે મને એવું કીધું, એમ કરીને ગાડીમાંથી છોડો કરીને બતાવ્યો કે હું તારા શહેર પ્રમુખને છોડો ગોઠવી દઈશ અને એને જાનથી મારી નાખીશ. એટલે અમને ધમકાવવાના પ્રયાસો થઈ રહેલા છે અને માઇનોરિટી સમાજને લડાવવાનું કામ આ કોંગ્રેસ પક્ષે કરેલું છે. અગર માઇનોરિટી સમાજ આ કોંગ્રેસ સાથે રહેશે તો મારી નજરમાં મુનાફિક ગણાશે. એટલે એમને કોઈ પણ ડિસિઝન લેવું જોઈએ અને અમારા જે મુસ્લિમોને વિશ્વાસમાં લઈને, માઇનોરિટીને વિશ્વાસમાં લઈને ભરૂચ શહેરના અંદર 12 સીટ એવી છે જ્યાં મુસ્લિમ વિસ્તાર છે અને મુસ્લિમ વિસ્તાર હંમેશા 100 વર્ષથી, હું તો કહું કે એનાથી વધારે વર્ષથી કોંગ્રેસને વોટ આપે છે અને એમની સાથે આપણી સાથે એમને ગદ્દારી કરેલી છે. તો માઇનોરિટી સમાજે આનો જવાબ આપવો જરૂરી છે. તમે આ જવાબ નહીં આપો તો તમારા માટે બહુ મોટું નુકસાન છે. એટલે મારી આ તમને મુસ્લિમ સમાજને આહવાન છે. હું કોઈ પર્ટિક્યુલર કોઈ બી કોમ્યુનિટીનું નામ નથી લેતો, કોઈ પણ સમાજનું નામ નથી લેતો. હું મુસ્લિમ સમાજની વાત કરું છું, હું માઇનોરિટી સમાજની વાત કરું છું. શમશાદ અલી સૈયદ પર મારી કોમ્યુનિટીનો છે અને બધા જ મારી કોમ્યુનિટીના છે. પણ જો ભાગલા પાડવાની નીતિ હોય તો આ કોંગ્રેસ પક્ષને આપણે પતાવી દેવો પડે અને ભરૂચ જિલ્લામાંથી એનો ખાત્મો કરવો પડે. ભરૂચ જિલ્લામાં અને તાલુકામાં જે લોકોએ ફોર્મ ભરેલા છે એમને મજબૂત જવાબ આપો કે આ સમાજ તમને કંઈક કરી બતાવે. અને આ જો તમે નહીં કરો તો તમારો હિસાબ કિતાબ પૂરો થઈ ગયેલો છે. આ મારું આહવાન છે. હું બહુ જજ્બાતમાં તમને કહી રહેલો છું, માફ કરજો. મારા કોઈ ભાઈને અગર ખોટું લાગે તો હું માફી માંગુ છું, પણ આ સનાતન સત્ય છે અને હું આ સામે બોલું છું. આ ધ્યાન રાખો, જરૂરી છે. કોંગ્રેસ પક્ષથી જવાબ આપો. જે મેન્ડેટની વાત છે તો મેન્ડેટ તમને આપવામાં આવ્યા તો એક જ મેન્ડેટ
બે જગ્યાએ કેવી રીતે આપ્યા અને કોણ લઈને મેન્ડેટ આવ્યું? સાહેબ, આ પ્રક્રિયામાં એવું છે કે અપથી એન્ડ સુધી પ્રદેશ કોંગ્રેસ થી લઈને ભરૂચ જિલ્લા પ્રદેશ કોંગ્રેસ સુધી બધા જ લોકો મળેલા છે અને આ મેન્ડેટ વેચાયા છે. એમાં ડોક્ટર ઇરફાન જે પ્રભારી છે એને પણ પૈસા લીધેલા છે. ભરૂચ જિલ્લાના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ પણ મોટો સોદો કરેલો છે. એનો હું ચશ્મદીદ ગવાહ છું, મારી પાસે એનો પ્રૂફ છે. અને કોઈ વસ્તુ એવું કહેતો હોય ના પાડે તો મારી પાસે આવજો, હું ગવાહી આપીશ. બીજી એક વાત કે અમારા સમાજના, આપણા સમાજના, માઇનોરિટી સમાજના જે નેતા છે આપણા મુબારકભાઈ પટેલ સાહેબ બરોડાના, ઇરફાનભાઈ રાઠોડ, એ પણ આ ગેમમાં સામેલ છે. કેમ કે એનો પણ હું ચશ્મદીદ ગવાહ છું. એટલે મહેરબાની કરીને પ્લીઝ, હું માઇનોરિટી સમાજને મારી રિક્વેસ્ટ છે, મારી સાથે ખોટું થયું છે. હું એક સામાજિક કાર્યકર્તા તરીકે કામ કરતો હતો. માઇનોરિટીએ મને કોંગ્રેસની અંદર પ્રમુખ પદ પણ આપેલું છે. સુલેમાન ભટ્ટાભાઈના બંને ઇલેક્શનમાં મેં માઇનોરિટી પ્રમાણે કામ કરેલું છે અને મેં રિઝલ્ટ પણ આપેલું છે. પ્રદેશમાંથી 44 મેન્ડેટ પહેલા આવેલા હતા અને ત્યાર પછી આ લોકોએ જે ભરેલા મેન્ડેટ હતા એ વેચાયેલા મેન્ડેટ હતા અને એના પૈસા લેવામાં આવેલા છે અને વેચાયેલા મેન્ડેટ થી આ લોકોએ જીત હાસિલ કરી. ગઈકાલે તમે રાજીવ ગાંધી ભવનમાં અમદાવાદમાં ગયા રજૂઆત કરવા, એમાં ત્યાંથી તમને શું રિસ્પોન્સ મળ્યો પ્રદેશ પ્રમુખનો કે પ્રભારીનો? ત્યાં જઈને અમે 100 થી 150 માણસો પ્રદેશ કોંગ્રેસે ગયા હતા. અમારી 20 ગાડીઓ ત્યાં હતી. ત્યાં જઈને માઇનોરિટીના પ્રમુખ શ્રી વજીર ખાન પઠાણને ફોન કર્યો, નાસિર ખાન સાહેબને ફોન કર્યો, ગ્યાસુદ્દીનભાઈને ફોન કર્યો, ઇમરાન ખેડાવાલાને ફોન કર્યો, અમિતભાઈ ચાવડાને ઓછામાં ઓછા 500 કોલ કર્યા. એમાં અમારા ભરૂચ શહેરના માઇનોરિટીના લોકોએ ફોન કર્યા, એમને આ ફોન ઉપાડ્યો નથી. અને એક માણસ ત્યાં અમિતભાઈ ચાવડાએ એવો જવાબ આપ્યો કે યાર થઈ જવા દો ને યાર, ચાલવા દો ને યાર, આ જવાબ આપેલો છે. તમારું નેક્સ્ટ સિસ્ટમ તમારું ફોર્મ આજે રદ થયું. હું મારું ફોર્મ મેન્ડેટ કોનું સાચું, તમારું કે એ તો એસડીએમ રિઝલ્ટ એનું આપી દીધું ને. એસડીએમ એમ કહ્યું કે શમશાદ અલી સૈયદ માન્ય છે. એટલે એમાં હું આગળ જાઉં છું અને હું હાઈકોર્ટ સુધી, સુપ્રીમ કોર્ટ સુધી પણ જવાનો હશે તો હું જઈશ.